નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1 મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? જવાબ: 1 ખરીફ પાક. 2 નીચેના પૈકી કયો ખરીફ પાક છે? જવાબ: એ ડાંગર. 3 ઘઉં અને ચણા ને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? જવાબ: એ રવિ પાક. 4 જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? જવાબ: ડી હળ. 5 ખેતરની જમીનને સમતળ કરવા તથા માટીના ઢેફા ભાગવા કયું સાધન વપરાય છે? જવાબ: સી સમાર. 6 ખરપિયાનું કાર્ય શું છે? જવાબ: ડી નીંદણ દૂર કરવાનું. 7 નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? જવાબ: ડી યુરિયા. 8 નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? જવાબ: ડી વર્મી કમ્પોસ્ટ. 9 સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? જવાબ: સી ટપક પદ્ધતિ. 10 નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે? જવાબ: એક ખુરપી. 11 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? જવાબ: બી નીંદણનાશક. 12 અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય છે? જવાબ: બી લીમડાના. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. 1 સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે પાક. 2 ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે. તો જવાબ આવશે તરવા. 3 પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા આવશ્યક છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે પાણી અને બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે પોષક દ્રવ્યો. 4 રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. તો જવાબમાં આવશે ઓક્ટોબર થી માર્ચ. 5 જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાલી જગ્યા પાક કહે છે. તો જવાબમાં આવશે ખરીફ. 6 ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. તો જવાબમાં આવશે ડાંગર. 7 માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે ખેડાણ. 8 આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખાલી જગ્યા વડે કરવામાં આવે છે. તો જવાબમાં આવશે દાંતી. 9 ખેતરની જમીનને સમતળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે સમાર. લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને ખાલી જગ્યા કહે છે. જવાબમાં આવશે ફાલ. 11 પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે સિંચાઈ. 12 અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે થ્રેસિંગ. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1 જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે? તો જવાબમાં આવશે રવિ પાક. 2 ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે? તો જવાબમાં આવશે જૂન થી સપ્ટેમ્બર. 3 ખેતરની માટીના ઢેફા ભાગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે? તો જવાબમાં આવશે સમાર. 4 જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે? તો જવાબમાં આવશે વાવણીઓ. 5 સીંબી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે? તો જવાબ આવશે રાઇઝોબિયમ. 6 ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊંઘી નીકળે તેને શું કહે છે? તો જવાબમાં આવશે નીંદણ. 7 હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે? તો જવાબમાં આવશે દાંતરડો. 8 લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે? તો જવાબમાં આવશે હાર્વેસ્ટર. પ્રશ્ન 4 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1
ડાંગર ખરીફ પાક છે, તો જવાબમાં આવશે સાચું. 2. ચણા રવિ પાક છે, તો જવાબમાં આવશે સાચું. 3. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમતળ કરવું આવશ્યક છે, તો જવાબમાં આવશે સાચું. 4. થ્રેસર નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે, તો જવાબમાં આવશે ખોટું. 5. વાવણી પહેલા ખેડૂત સારી ગુણવત્તાવાળા સ્વસ્થ અને તંદુરસ્ત બીજની પસંદગી કરે છે, તો જવાબમાં આવશે સાચું. 6. કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. ઋતુને આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે છે? જવાબ. ઋતુને આધારે પાકને ખરીફ પાક અને રવિ પાક એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે. 2. અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે? જવાબ. અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને તે રીતે ખેડૂતને મદદરૂપ બને છે. 3. જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે? જવાબ. જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્વોનો સેન્દ્રિય પદાર્થોના સ્વરૂપમાં જમીનમાં ભેળવે છે. 4. હળના પ્રકાર કેટલા અને કયા કયા છે? હળના બે પ્રકાર છે. 1. લાકડાનું હળ, 2. લોખંડનું હળ. 5. જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે? જવાબ. જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ પાણી આપવામાં આવે છે. 6. વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? જવાબ. વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે છે. 7. સમારનો ઉપયોગ શું છે? જવાબ. સમારનો ઉપયોગ ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય તો તેને તોડવા અને જમીનને સમતળ કરવા માટે થાય છે. 8. જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલા નાખવું જોઈએ. શા માટે? જવાબ. જમીન ખેડતા પહેલા કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. 9. એનપીકે ખાતર એટલે શું? જવાબ. જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને એનપીકે ખાતર કહે છે. 10. સિંચાઈના સ્ત્રોત જણાવો. જવાબ. કુવાઓ, બોર કુવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ અને નહેરો સિંચાઈના સ્ત્રોત છે. 11. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો. જવાબ. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે. 12. નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? જવાબ. નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. 13. ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો જણાવો. જવાબ. ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો પોંગલ, બૈસાખી, બિહુ, ઓણમ, હોળી અને દિવાળી છે. પ્રશ્ન 6. વ્યાખ્યા આપો. 1. ખેડાણ. માટીને ઉપર નીચે કરવાની અને પોચી બનાવવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. 2. ખાતર. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. 3. સિંચાઈ. સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. 4. નીંદણ. ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊંઘી નીકળે છે તેને નીંદણ કહે છે. 5. લણણી. પૂર્ણ પરિપક્વ થયેલ પાકને કાપવાની ક્રિયાને લણણી કહે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. રોપણી વિશે ટૂંકી નોંધ લખો. જવાબ. રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા સ્વસ્થ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. તેને ઓરણી કહે છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત
2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે. વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. બે, નિંદામણ વિશે ટૂંકી નોંધ લખો. જવાબ. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નીંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નીંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે. સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. વળી પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નીંદણ ઉખડી જાય છે, સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. વાવણીમાં વાવણિયાના ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે. તેને નીંદણનાશક કહે છે. 2,4-D એ નીંદણનાશક છે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને સ્પ્રેયરની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. 3. થ્રેસિંગ વિશે ટૂંકી નોંધ લખો. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે. વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે. તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે. 4. ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતી નથી? જવાબ. ડાંગરને ઉછેરવા શરૂઆતમાં વધારે માત્રામાં પાણીની, ભેજવાળા અને હૂંફાળા વાતાવરણની જરૂર પડે છે. શિયાળામાં હવા સૂકી અને ઠંડી હોય છે, જે ડાંગરના પાકને અનુકૂળ આવતી નથી. તેથી ડાંગરને શિયાળામાં ઉછેરવામાં આવતી નથી. 5. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર થાય છે? સમજાવો. જવાબ. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. 6. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? જવાબ. ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊંઘી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નીંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ નાશ પામે છે. તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે. નીંદણ દૂર કરવા 2,4-D રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. 7. ખરીફ પાક અને રવિ પાક એટલે શું? દરેકના બે ઉદાહરણ આપો. જવાબ. ખરીફ પાક વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. દાખલા તરીકે ડાંગર, મકાઈ. રવિ પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. દાખલા તરીકે ઘઉં, ચણા. 8. ખેતી કામમાં વપરાતા ઓજારોના 4 નામ આપી દરેકનો ઉપયોગ જણાવો. જવાબ. ખેતી કામમાં વપરાતા ઓજારો અને દરેકનો ઉપયોગ નીચે મુજબ છે. 1. હળ, જમીનને ખેડ કરવા માટે. 2. સમાર, ઢેપા ભાગવા અને જમીન સમતળ કરવા માટે. 3. વાવણીઓ, બિયારણ વાવવા માટે. 4. ખુરપી, નીંદણ દૂર કરવા માટે. 5. દાંતરડું, પાકની લણણી કરવા તથા નીંદણ દૂર કરવા માટે. દાંતાવાળો કરપ, નીંદણ દૂર કરવા માટે, સારી ખેડ કરવા અને જમીન પોચી કરવા. 7. થ્રેસર, અનાજના કણસલા કે ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે.
9. કુદરતી ખાતરના અને કૃત્રિમ ખાતરના નામ જણાવો. કુદરતી ખાતરના નામ આ પ્રમાણે છે. 1. છાણિયું ખાતર. 2. કમ્પોસ્ટ ખાતર તથા વર્મી કમ્પોસ્ટ ખાતર. 3. ખોળનું ખાતર. 4. ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર. 5. લીલો પડવાશ. કૃત્રિમ ખાતરના નામ આ પ્રમાણે છે. 1. યુરિયા. 2. એમોનિયમ સલ્ફેટ. 3. સુપર ફોસ્ફેટ. 4. પોટાશ. 5. ડાયનો એમોનિયમ ફોસ્ફેટ. 6. એનપીકે ખાતર. 10. કુદરતી ખાતરના ફાયદા જણાવો. જવાબ. કુદરતી ખાતરના ફાયદા. 1. કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે. 2. જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે. 3. પાકને બધા પોષક તત્વો મળે છે. 4. જમીન સિંદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. 5. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. 6. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. 7. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી. 8. તે પ્રમાણમાં સસ્તું પડે છે. 11. કૃત્રિમ ખાતરના વાપરવાના ફાયદા જણાવો. જવાબ. કૃત્રિમ ખાતરના ફાયદા. 1. પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે. આથી તેની તરત અસર જણાય છે અને પાક ઉત્પાદન વધે છે. 2. જમીનમાં જે પોષક તત્વો ઓછું જણાય તે મુજબનું કૃત્રિમ ખાતર આપી શકાય છે. 12. કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો. જવાબ. કૃત્રિમ ખાતરના ગેરફાયદા. 1. કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ ધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે. 2. કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ થાય છે. 3. કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું પડે છે, જે મોંઘું પડે છે. 13. નીંદણથી પાકને શું નુકસાન થાય છે? નીંદણ દૂર કરવા માટે કયા કયા સાધનો વપરાય છે? જવાબ. નીંદણ મુખ્ય પાકને જમીનમાંથી જે પોષક તત્વો મળતા હોય તેમાં ભાગ પડાવે છે. પરિણામે મુખ્ય પાકને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી. આ ઉપરાંત નીંદણ પાકને મળતા સૂર્યપ્રકાશ અને પાણીમાં પણ ભાગ પડાવે છે. આથી મુખ્ય પાક ઓછો ઉતરે છે. નીંદણ દૂર કરવાના ઉપાયો. 1. ખુરપી, કોદાળી જેવા સાધનો વડે નીંદણ દૂર કરી શકાય છે. 2. દાંતી વડે આંતરખેડ કરવાથી નીંદણ દૂર કરી શકાય છે. 3. 2,4-D જેવા નીંદણનાશક રસાયણના ઉપયોગથી નીંદણ દૂર કરી શકાય છે. પ્રશ્ન 8. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1. ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ. જવાબ. ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી, વાવણીઓ, હાર્વેસ્ટર, થ્રેસર, કમ્બાઈન તથા બધામાં ઉપયોગી ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. આવા ખેત ઓજારોનો ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે. વળી તેમાં માનવબળ કે પ્રાણીબળનો ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતને ભારે પરિશ્રમ કરવામાંથી મુક્તિ મળે છે અને સમયસર કામ પાર પડે છે. ખેતરમાં પ્રતિવર્ષ એક કરતાં વધુ વખત પાક ઉત્પાદન કરી આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે. આથી પાક ઉત્પાદન વધે છે અને પાકનો બગાડ થતો નથી. તેથી ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ. 2. અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે. જવાબ. 1. અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે. 2. અળસિયા જમીનમાં રહી સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરતા રહે છે. 3. તેઓ કેટલાક નકામા પદાર્થોમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. 4. આમ અળસિયા જમીન ઉપર નીચે અને પોચી કરવાનું તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવાનું કાર્ય કરી ખેડૂતને મદદરૂપ બને છે. તેથી અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે. 3. જમીનની ખેડ કરવી જોઈએ. 1. જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફા ભાગીને જમીનના કણ છૂટા પડે છે. 2. વળી ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે. 3. આથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે. 4. પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઊંઘી શકે છે. 5. બીજના અંકુરણ તથા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયાને શ્વસન માટે જરૂરી હવા મળી શકે છે. આથી જમીનની ખેડ કરવી જરૂરી છે.
4. પાકની ફેરબદલી કરવી જોઈએ. જવાબ 1. એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો તે પાક દ્વારા સતત શોષાય છે. 2. તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે અને પાક ઓછો ઉતરે છે. 3. અનાજ અને કઠોળનો પાક વારાફરતી લેવાથી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે. 4. કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું મહત્વનું કાર્ય કરે છે. 5. વળી પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પર નિયંત્રણ આવે છે. આથી પાકની ફેરબદલી કરવી જોઈએ. 5. કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જવાબ 1. કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે. 2. કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બગડી જાય છે અથવા પાક ઓછો ઉતરે છે. 3. કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે. 4. જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે. પરિણામે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તફાવતના બે મુદ્દા લખો. 1. કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર. 1. વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી જાતે બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરમાં જુઓ 1. કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. કુદરતી ખાતરમાં જુઓ 2. તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. કૃત્રિમ ખાતરમાં જુઓ 2. તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. કુદરતી ખાતરમાં જુઓ 3. તેની અસર જમીનમાં લાંબા સમય સુધી રહે છે. તેથી તેને જમીનમાં દર વર્ષે નાખવું પડતું નથી. કૃત્રિમ ખાતરમાં જુઓ 3. તેની અસર જમીનમાં લાંબો સમય રહેતી નથી. તેથી તેને જમીનમાં દર વર્ષે કે દરેક પાક લેતી વખતે નાખવું પડે છે. કુદરતી ખાતરમાં જુઓ નંબર 4. તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. કૃત્રિમ ખાતરમાં જુઓ 4. તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. 2. ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ. ટપક પદ્ધતિમાં જુઓ 1. આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. ફુવારા પદ્ધતિમાં જુઓ 1. આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતા પાણીનો વ્યય જરા વધુ થાય છે. ટપક પદ્ધતિમાં જુઓ 2. દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય તેવી ગોઠવણ કરવી પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે. ફુવારા પદ્ધતિમાં જુઓ 2. એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે. તેથી ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. ટપક પદ્ધતિમાં જુઓ 3. આ પદ્ધતિમાં છોડને પાણી મળતું હોવાથી બાકીની જમીન કોરી રહે છે. આથી નીંદણ ઉત્પન્ન થતું નથી. ફુવારા પદ્ધતિમાં જુઓ 3. આ પદ્ધતિમાં છોડને અને તેની આસપાસની જમીનને પાણી મળતું હોવાથી નીંદણ ઊંઘી નીકળે છે. પ્રશ્ન 10. વર્ગીકરણ કરો. 1. નીચેનાનું રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો. તો જવાબમાં જુઓ રવિ પાકમાં આવશે ઘઉં, રાઈ, ચણા, વટાણા અને ખરીફ પાકમાં આવશે મગફળી, મકાઈ, ડાંગર, સોયાબીન. 2 માં જુઓ નીચે આપેલા ખાતરનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો. તો જવાબમાં જુઓ કુદરતી ખાતરમાં આવશે કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ, લીલો પડવાશ. કૃત્રિમ ખાતરમાં આવશે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, એનપીકે ખાતર, ડાય એમોનિયમ ફોસ્ફેટ વગેરે. પ્રશ્ન 11. જોડકા જોડો. 1. ખરીફ પાક. તો જવાબમાં આવશે બી ડાંગર અને મકાઈ. 2. રવિ પાક. જવાબમાં આવશે ડી ઘઉં, ચણા, વટાણા. 3. રાસાયણિક ખાતર. તો જવાબમાં આવશે ઈ યુરિયા અને સુપર ફોસ્ફેટ. 4. કુદરતી ખાતર. જવાબમાં આવશે સી છાણિયું ખાતર. 2 માં જુઓ નંબર 1. નીંદણ. તો જવાબમાં આવશે બી ખુરપી. 2. લણણી. તો જવાબમાં આવશે એ દાતરડું. 3. સિંચાઈ. તો જવાબમાં આવશે ઈ રહેટ. 4. વાવણી. તો જવાબમાં આવશે સી સીડ ડ્રીલ. પ્રશ્ન 12. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 1. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો. જવાબ. સમયાંતરે ખેતરમાં
પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલાક પાણીનો વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે. પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓ, એક ફુવારા પદ્ધતિ, બે ટપક પદ્ધતિ. એક ફુવારા પદ્ધતિ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિ કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે ઘાસવાળી જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. 2. ટપક પદ્ધતિ. છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપની શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાવેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. 2. ટૂંક નોટ લખો. લણણી. જ. પૂર્ણ પરિપક્વ થયેલ પાકને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી એક અગત્યનું કામ છે. લણણી દરમિયાન છોડને જમીનની નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે અથવા છોડને ખેંચીને ઉખાડી લેવાય છે. અનાજના પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. હાલમાં લણણી માટેના મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર કહે છે. પ્રવૃત્તિઓ. 1. બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા. સાધન સામગ્રી. ઘઉંના દાણા, બીકર, પાણી. પદ્ધતિ. 1. એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો. 2. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલાક સમય સુધી રાહ જુઓ. અવલોકન. ક્ષતિયુક્ત બીજ પાણી પર તરતા જોવા મળે છે. સારા બીજ પાણીમાં ડૂબે છે. નિર્ણય. બીજને પાણીમાં નાખી ક્ષતિયુક્ત બીજ અલગ કરી શકાય છે. 2. છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવો. સાધન સામગ્રી. 3 પાત્રો માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર, પાણી, મગ અથવા ચણાના દાણા. અહીંયા આકૃતિ આપેલી છે તો જુઓ. આકૃતિ A, B અને C. A માં આપેલું છે માટી અને છાણિયું ખાતર. B માં આપેલું છે માટી, યુરિયા ખાતર. C માં આપેલું છે માત્ર માટી. પદ્ધતિ. 1. મગ અથવા ચણાના દાણા લઈને તેને અંકુરિત કરો. 2. તેમાંથી સમાન કદના પ્રાકૃતને પસંદ કરો. 3. હવે 3 પાત્ર લો. તેના પર A, B અને C નિશાની કરો. 4. પાત્ર A માં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. 5. પાત્ર B માં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો. 6. પાત્ર C માં થોડીક માટી લઈને તેમાં કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. 7. હવે ત્રણેય પાત્રમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાકૃતને રોપી દો. 8. તેમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેમની વૃદ્ધિનું અવલોકન કરો. અવલોકન. પાત્ર A અને પાત્ર B ના છોડની વૃદ્ધિ સારી રીતે થાય છે. પાત્ર C ના છોડની વૃદ્ધિ સૌથી ઓછી છે. નિર્ણય. છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતરની જરૂરી છે. 3. પ્રાણીઓ આપણને ખોરાક તરીકે ઉપયોગી પદાર્થો પૂરા પાડે છે. ક્રમ આપેલો છે, ખોરાક આપેલો છે અને સ્ત્રોત આપેલા છે. 1 જુઓ. દૂધ. સ્ત્રોત ગાય, ભેંસ, બકરી, ઊંટડી. 2. ખોરાકમાં જુઓ માંસ. સ્ત્રોત બકરી, મરઘી. નંબર 3 માં જુઓ ઈંડા. સ્ત્રોત મરઘી, બતક. ક્રમ 4. ખોરાકમાં જુઓ માછલી.
સ્ત્રોતમાં જુઓ વિવિધ પ્રકારની માછલીઓ. નિર્ણય: વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણી ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.